નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું। ધીંગાણા બાબતે આશરે 20 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। 17 જેટલા ઇસમોની અટકાયત કરવામાં આવી। સમગ્ર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ યોજી સલામત હોવાનું જિલ્લાવાસીઓને પોલીસે કોલ આપ્યો। ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે। હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદ મિલાદનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા। ત્યારે એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ લગાવાતા મામલો બીચક્યો હતો અને જોતજોતામાં ટોળાઓ એકઠા થઈ ગયા હતા। ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર્સ ડીવાયએસપી એલસીબી એસઓજી બી ડિવિઝન તાલુકા પોલીસના પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક જ કાબૂ મેળવ્યો હતો। જો કે ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થતા હતા તે તમામ લોકોની અટકાયત કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં જિલ્લામાં માહોલ ગરમાયો હતો। ભરૂચ જિલ્લામાં પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે ભરૂચ શહેરમાં ગત રાત્રિએ ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને માહોલ ઉગ્ર બન્યો હતો। જો કે પોલીસ તાત્કાલિક પહોંચી જતા સ્થિતિ કંટ્રોલમાં આવી હતી। રજૂઆતો અને સીસીટીવીની ચકાસણીના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં 20 લોકોના નામ છે। અન્ય ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં મોટાભાગના આરોપીઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે। શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સ્થિતિ ન બગડે તે માટે બંને કોમના આગેવાનોને અપીલ પણ કરવામાં આવી છે। લોકોને અપીલ છે કે ઉશ્કેરણીજનક કે વાતાવરણ બગડે તેવા મેસેજ, ફોટો કે વિડીયો લોકો સોશિયલ મીડિયા મારફતે ન ફેલાવે। પોલીસની સોશિયલ મીડિયા પર નજર છે। જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ ફરતા થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે, તેમ પણ તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।